તમને મને બધાને કાજુ બહુ ભાવે, પરંતુ તમને ખબર છે આ કાજુ તમારા સુધી પહોંચે તે પહેલા કેટલી પ્રોસેસમાંથી પસાર થાય છે? તો ચાલો આજે તમને લઈ જઈએ સનકો એગ્રો ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં તૈયાર થાય છે નટ માસ્ટરના કાજુ. આજે દેખાય છે બેકગ્રાઉન્ડમાં, એ છે રો મટીરિયલ. આ પ્રમાણેના કાજુ આવે છે. રો મટીરિયલમાંથી આ કાજુને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, જેમાં ક્લીનિંગ, બોઇલિંગ, ડ્રાઇંગ જેવા ઘણા પડાવ હોય છે. અને આ પડાવ પાર કર્યા બાદ ફાઇનલ કાજુ બનતા લગભગ અઠવાડિયા જેટલો સમય લાગે છે. આટલી બધી પ્રોસેસ થયા બાદ તમને ફાઇનલ કાજુ મળે છે, જે આ ભાઈ લોકો હવે પેકિંગ